આ છે ટીમલા જેસીબી વાળાનું જેસીબી અને આ છે જેસીબી નો ડ્રાઈવર ચમનલાલ. અને આ છે જેસીબી નો માલિક ટીમલો. તો ચાલો હવે આપણે જોઈએ ચમનલાલ અને ટીમલા જેસીબી વાળાની કહાની. અરે ઓ ચમનલાલ, નીચે ઉતર. અરે ઓ મારા બચ્ચન ઉપર બૂટ પહેરીને ચડી ગયો, નીચે ઉતર. અરે ઓ ચમનલાલ, કાનપુરમાં હડતાલ છે કે શું? ઓ નીચે ઉતર, નીચે ઉતર. સાલા તને ખબર નથી પડતી? આ મારા બચ્ચન ઉપર બૂટ પહેરીને ચડી ગયો, મારા બચ્ચનને ગંદો કરી દીધો. ઉભા રહે છે. અબે સાલે, આ તો ભેંસ આગળ ભાગવત જેવું થઈ ગયું. જો આજ પછી જો તું આ જેસીબી પર બૂટ પહેરીને ચડ્યો છે ને તો તને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. 1950 માં જ્યારે બુર્જ ખલીફા દુનિયાની સૌથી ઊંચી ઇમારત દુબઈમાં બનવાની હતી ને, તો એના પાયા ખોદવા માટે આ ગુજરાતી સ્પેશિયલ ટીમલા જેસીબી વાળાનું જેસીબી ને ત્યાં બોલાવવામાં આવ્યું હતું. તને ખબર છે ત્યાંના શેખ લોકોની ડિમાન્ડ હતી કે દુનિયાની સૌથી ઊંચી ઇમારતના પાયા ખોદશે તો ખાલી ગુજરાતના ટીમલા જેસીબી વાળાનું જેસીબી જ ખોદશે. અને તું એ જેસીબી ઉપર તું બૂટ પહેરીને તારા આટલા ગંદા બૂટ પહેરીને ઉપર ચડી ગયો. હવે તને ફાંસીની સજા આપે ને એ પણ નાની પડે. ચાલ કઈ નહીં, જવા દઉં છું. સાફ કર, બીજી વાર ધ્યાન રાખજે. દુનિયાની સૌથી મોટી ઇમારત દુબઈની બુર્જ ખલીફા હોય ને તો મારો ટીમલો સેટ દુનિયાનો સૌથી ફેકામાં ફેકુ માણસ છે. ચાલ એ તો ગયો, થોડી વાર આરામ કરી લેવ. ચમનલાલ, એ ચમનલાલ, ચમનલાલ. અરે ચમનલાલ, હું છું રમનલાલ. અરે રમણલાલ, તમે તો મને સ્નાન કરાવી દીધું. અરે ચમનલાલ, ભરાણા મારી મારી થાકી ગયો તો મારે શું કરવું? બોલો ક્યાં નીકળ્યા? અરે ચમનલાલ, આ તો આપણે સેકન્ડમાં ટ્રેક્ટર લાયા ને તો તને મોઢું મીઠું કરાવતો જામ. ઉભો રહે હો. હા લે. અને સાંભળ, આ તારા ફેટ ને મોઢું મીઠું કરાવી દેજે હો. હું નીકળું, જરા ઉતાવળમાં છું. લ્યો. કોંગ્રેચ્યુલેશન ચમનલાલ, કોંગ્રેચ્યુલેશન. સેટ કેમ? તું બાબુ આવ્યો કે ભાઈ? નથી બાબુ આવ્યો ને નથી ભાઈ. મારે તો જો છોકરીએ ગોતવાની બાકી છે. હે? તો પછી આ મોઢું કઈ ખુશીમાં મીઠું કરાવ્યું? આ તો આપણો રમણલાલ છે ને, એને સેકન્ડમાં ટ્રેક્ટર લીધું હતું. હે? હા, એ ખુશીમાં તમને પેંડા ખવડાવ્યા. એટલે રમણલાલ મારા ધંધાની પથારી ફેરવવાની પ્લાનિંગમાં છે એમ ને? અરે ટીબલા સેટ, એ કેવી રીતે? આપણી પાસે તો જેસીબી છે અને એને તો ટ્રેક્ટર લીધું છે. અરે ચમનલાલ, આજે ટ્રેક્ટર લીધું, કાલે ઉઠીને જેસીબી લેશે. આપણા ગામમાં મારા સિવાય બીજા કોઈ પાસે ટ્રેક્ટર કે જેસીબી હોવું જ ન જોઈએ. આપણે જ ઊંચા રહેવા જોઈએ આપણા ગામમાં. હવે કંઈ પણ થાય એની પથારી ફેરવવી જ પડશે આપણે. હા, ચાલ કાઢ આપણું જેસીબી. આજે તો રમણલાલને છે ને રમણ પીળો કરી નાખીએ. હા, Singly, 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 pop. Singly, 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 pop. Singly, 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 pop. Singly, 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 pop.
અહીંયા એવડો મોટો ખાડો ખોદ ને કે રમણલાલ નું આખું ટ્રેક્ટર અંદર ખાડામાં પડી જાય. જો એને આજે ખાડામાં નહીં પાડશું તો એ થોડા ટાઈમમાં મને ખાડામાં પાડશે. રમણલાલ ને હવે બતાવીએ. તું ખાડો ખોદ, પછી હું તને કહું કે એને કઈ રીતે ખાડામાં પાડવાનો છે. તે મારી પાસે આઈડિયા છે. ચાલ ચડ. रहड़ रहड़ दारे रे तुड़ तुड़ किन कुबदका रहड़ रहड़ दारे रे तुड़ तुड़ किन कुबदका અરે શું થયું? કેમ જેસીબી બંધ કરી દીધું? ખોદ હજુ ખાડો ઊંડો ખોદ. અરે કેમ બંધ કરી દીધું? ચાલુ કર, શોધ ખાડો. પેલાનું ટ્રેક્ટર આપણે અંદર પાડવાનું છે. અરે શેઠ, જીસીબી જાતે જ બંધ થઈ ગયેલું છે, ચેક કરવું પડશે. એમ કેમ જાતે બંધ થઈ ગયું? ચેક કર ફટાફટ. ખાડો ખોદ, પેલાનો આવવાનો ટાઈમ થઈ જશે પછી. रहड़ रहड़ दारे रे तुड़ तुड़ किन कुबदका હવે શું કરીએ બોલ? અરે યાર શીટ. અરે તારે ન્યુટ્રલ માં ન મુકાય ને, ગિયર પાડીને મૂકવું જોઈએ ને, હેન્ડ બ્રેક મારીને. આપણું જેસીબી ખરાબ પડી ગયું. હવે શું કરીએ? એક તો બગડી ગયું ને ઉપરથી ખાડામાં પડ્યું. યાર શીટ. આપણે રમણલાલ ને ખાડામાં પાડવાનો હતો. હવે શું કરીએ બોલ? અઘરું કામ થઈ ગયું. બધી બાજુથી અટવાઈ ગયા યાર. હવે આમાંથી કઈ રીતે કરવાનું ખાડામાંથી? અરે તું પણ ટીમલા સાવ ભાઈ, ડફોળ છે. શું થયું આ જેસીબી ને? અરે જવા દેવ ને. હા, જેસીબી બગડી ગયું. હા, ખાડો ખોદતા હતા, થોડું ટેસ્ટિંગ કરતા હતા ને, તો ખોદતા બગડી ગયો ને ઉપરથી પાછું ખાડામાં પડી ગયું. અરે બહુ મોટી મુસીબત, હા બહુ મોટી. ટેન્શનમાં આવી ગયા યાર. હું તો હવે શું કરું? અરે ટીમલા ભાઈ, હું બેઠો છું ને, આપણું ટ્રેક્ટર ક્યારે કામ આવશે? એવું? હા, એને આપણે અત્યારે ખેંચી નાખશું. હા, તો ખેંચી આપો તો તમારી બહુ મહેરબાની હો. અરે આપણે તો તમારા માટે અવેલેબલ છે, ચાલો ને. હા, તો રિવર્સ મારો ને એમ કરીને ખેંચી હું નાખો. હમણાં દોરડું લઈને આવ્યો. તમારું ઘર આ બાજુ જ ને? હા આપણે ઘર અહીંયા જ. આપણે રસ્તો આ જ આવવા જવાનો. હા, કઈ નહીં, ચાલો તો પછી ખેંચી આપો. તમારી બહુ મહેરબાની હો. હા. તો મિત્રો આપણે વિડીયોમાં જોયું કે ઘણીવાર આપણે કોઈ વ્યક્તિ માટે ખોટું વિચારતા હોઈએ છીએ, પણ એ જ વ્યક્તિ આપણા માટે સારું વિચારતું હોય છે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ મજેદાર વિડીયોઝ કાયમ જોવા માટે આપણી બ્લોગર બાબા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તો બસ મળીશું પાછા આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મસ્ત રહો. બાય બાય.